દ્વારકા લઈ જાવ લાલજીભાઈ, દ્વારકા લઈ જાય છે એમને પછી. અત્યારે આપણા હાથમાં ફોન એકદમ મોંઘો આવી ગયો, કેમ કે એકચ્યુઅલી માં આપણા પાસે આવા સસ્તા ફોન છે એટલે થોડોક આ મોંઘા ફોન હાથમાં પકડવા જાય તો કઈક તાકાત આવે. ઘી ઘર ખાધા હોય ને ખરે. ફેમિલી કેમ છો બધા? મજામાં? તો નવા વિડીયોની અંદર ફરીવાર તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે મેં આવ્યા છીએ અમારા મકાને અને લાઇટ નથી આવે ને તો ભાઈ અહીંયા બધા આવી ગયા છે. તો અહીંયા છે ને ભાઈ નાસ્તો લઈ આવ્યા છીએ, બોબલા ને એવું બધું થોડોક નાસ્તો કરી લઈએ. ફાઇનલ અત્યારે અમે આવી ગયા છીએ અમારા કાકાના ઘરે વિડીયો બનાવવા માટે. આ લોકેશન ઘણા બધા સમય પછી તમને બતાડ્યું છે, કારણ કે હમણાંથી ઘરે પણ વિડીયો શૂટ થાય એમ નહોતા અને હમણાંથી વીઆઈ હતા ફરવા. તો આજ ફાઇનલી અહીંયા આવ્યા છીએ. તો ફરમાઈશના વિડીયો અત્યારે થોડાક બનાવીને જ છીએ, તો બેન થઈ જશે તૈયાર. કાયકામાં બનાવીને ચાલો ફરમાઈશના વિડીયો સમજો. તેડી કોઈ એવો થઈ ગયો છે પાછો, કારણ કે હે ને વરસાદ હજી અને સાંય થોડોક ઓછો છે, થોડોક લેટ થઈ ગયું છે વિડીયો બનાવવા આવવાનું એવું છે. કાંઈ વાંધો ના, કાયકામ બનાવીને જ છીએ. ભાઈ અહીંયા શૂટિંગ હાલતું હું ને આવડા જુઓ તમે આમ જો. ઓય ના હું સીડા હે જો તમે આ છે કાંઈ હળિયા હે ને હવે બીજો તીનજો બીજો જો આમ બીજો હા મેં બે દેખાય જરો એક સામે હે આમે હે જરો એક અહીંયા. અત્યારે ને એક દ્વારકા સાઈડ થી એક મોંઘેરા મહેમાન આવ્યા છે, તો ઘર જોયું નથી ને તો અત્યારે હું જાઉં છું લેવા. તો ગાડી કરી દીધી સ્ટાર્ટ અને થોડાક આગળ ઊભા છે, તો લઈ આવું પેલા મહેમાનને. તો ભાઈ મહેમાનને લઈને પોગી ગયો છું ઘરે ને. આ છે ઓ મોંઘેરા મહેમાન, તમે ઓળખતા જઈશો. કેમ છે? બસ મજા મજા. આવતાર હાય બેન, હાવ આર યુ? બસ મજા મજા. મજા કેવી મજા હે? બપોરી થાવા આવ્યું હું હવારી. તો અત્યારે આપણા હાથમાં ફોન એકદમ મોંઘો આવી ગયો, કેમ કે એકચ્યુઅલી માં આપણા પાસે આવા સસ્તા ફોન છે એટલે થોડોક આ મોંઘા ફોન હાથમાં પકડવા જાય તો કઈક તાકાત આવે. ઘી ઘર ખાધા હોય ને ખરે. તો લાલજીભાઈ ના ઘરે આપણે પહોંચી આવ્યા. હે ઘર આવી રહ્યું. આ લાલજીભાઈ રહ્યા. કેમ છો ભાઈ? બસ મજા મજા. તમને જોઈને વધારે મજા ને તો મજા જ હોય. તો બાકી હવે કહેવાના કઈ શબ્દ નથી, કેમ કે એટલી બધી મજા આવી ગઈ છે ને. કન્ટિન્યુ તમારો વ્લોગ રાખો હવે, બીજું શું હોય એવું કરવું. હો એને વ્લોગિંગ કર્યું છે મારું ને કઈ રીતનું છે મને સમજાતું નથી કે આમાં કઈક ફોન ફેરવાનું તો પરફેક્ટ છે. જોઈ લેજો તમે, ચેક કરજો. આ જોવું જોઈએ મારે કેમ બનાવે એમ. અને સોડા પી દીધી ને તો કે હવે મારે ભાગવો. તો ભાઈ હું તમે સોડા પીવા દેવા હતા ખાલી. પછી ગાડી એક તો ઠંડી હોય પણ બહાર નીકળી તડકો લાગે ને એટલે આપણે ખીચામાં પૈસા ના વડે રસ્તામાં પીતા જાય ને. અરે તો ભાઈ આવ્યા ને વેતા ભાગ્યા છે ને દાદા રે મોજ આવી ગઈ. કા મોજ આવી ગઈ? હા અમને પણ તમારા કરતા બહુ મોજ આવી. થેન્ક યુ. તમારા દાદા હગા તે કેવું છે. તો બેન હવે જવાના છે અહીંયાથી સીધા ઊંચા કોડા દર્શન કરવા. અહીં કૌશિકભાઈ ઘરેથી સીધા અહીંયા આવ્યા ને અહીંથી દર્શન કરવા જવાના છે ઊંચા કોડા. ને જો ગાડી બાડી લઈને બધું આવ્યા છે. સારું હાલો આવજો. જો આમ તમારા ફ્રેન્ડ આવ્યા સર્કલ, ફેન ફોલોવર સબસ્ક્રાઈબર. કાંઈ વાંધો નહીં આવજો હાલો. તો મહેમાન નીકળી જશે અત્યારે ઊંચા કોડા. અમે આવી ગયા છીએ અમારા મકાને, કારણ કે ને થોડુંક એવું કામ બાકી હતું. તો કલાક દોઢ કલાકનું કામ બાકી હતું તો આવ્યા થાય થોડુંક, કારણ કે થઈ જાય. તો ભાઈ તો અહીંયા ને થોડુંક આને હારે છે ને ગાળ નાખવાનું છે. સામે ઢીકલો પીડ્યો ત્યાંથી તો થોડુંક અમે ત્રણે આવ્યા છીએ. તો કલાકમાં છે ને પૂરું થઈ જાય એવું છે. કલાક દોઢ કલાકનું કામ છે, તો થોડુંક કરી નાખીએ ને. હારે છે ને થોડીક મહેનત કરવી જરૂરી છે. કાં બેન? જો બેનની હાલત જુઓ ટી શર્ટમાં. અને પછી આ ઘર છે ને અમારો, ને અંદર આગળ હું જાય ને એટલે મહેમાન નીકળશે એવા આગળ જોજો. એ કિધર ગઈ એટલે અહીંયા તો નથી કોઈ. એક અહીંયા છે તો હાલો કોઈ નથી આમાં. જો આમાં કોઈ નથી. કहाँ मर गए सब के सब? हाँ પણ મહેમાન કहाँ ગए सब के सब? કોઈ એવું હે? એમાં એવું હતું અમે ઘરે કોઈ ન હોય તો મહેમાનમાં એટલે અહીંયા હે ને કુતરા બધા ઘડી ઘડી બેઠા હોય. આ હોય વ્યાકરામાં રહોડામાં બધે હોય નથી. અહીં જઈને જો નકર ન્યાય હોતો હોય. વાહ ફોન મળી જશે બે એક ફોન ખિસ્સામાં, બે ફોન હાથમાં. ભાઈ ધાબા ઉપર આવ્યા ને તો જો દેખાઈ જાય મહેમાન મોંઘેરા. જો આ ભાઈ ને મારા હાંસ પડ્યું ને એટલે હું પલોટે હોય ને એટલે આવી જાય, કારણ કે વિડીયો બનાવવાના હોય. અને ભાઈ મસ્ત મજાનું અત્યારે હાંજનું લોકેશન હોય, મસ્ત મજાનો થોડો ધીમો હમણાં સનસેટ શરૂ થઈ જાય. તમારા મહેમાન ઓ ભાઈ બનાવવાના એક વિડીયો. હા તો હાલો હવે થોડાક ને રીલ્સ ને એવું થોડુંક શૂટ કરી દઈએ ભાઈ ને, કારણ કે એ બનાવે છે હું બનાવું છું. તો ઇન્સ્ટાગ્રામમાં દર્શન શિયાળ કરીને આઈડી છે, ચેક કરી લેજો. આ ભાઈના વિડીયો જોવે તો આ લોકેશન ઉપર હશે.
તો ભાઈ અત્યારમાં અમે આવ્યા હતા દરિયા ને ભાઈ એને ભરતભાઈ મળી જશે જો અહીંયા કેમ છે લાલજીભાઈ? તો મજા છે ને ભાઈ એને બે જણ અત્યારે એને ગાડી લઈને આવ્યા હતા ને તો મને વિચાર એવો છે કે એકાદું ટ્રાય મારી આપણે આવડે કે નહીં એમ. જો કે આપણે હાઈકી નથી ગાડી પણ એકવાર ટ્રાય મારી કારણ કે એને ભાઈ દરિયો એ રીતનો છે ને મસ્તનો તો ટ્રાય મારી કારણ કે અહીંયા ભટકાવાની કઈ બીક તો હોય નહીં તો એકવાર ટ્રાય મારી મને આવડે કે નહીં એમ જોઈ હાલો. તો ભાઈ લાલજીભાઈ ને છે ને આપણે ગાડી લેવડાવવાની છે એટલે મેં કીધું એકાદી આટો મરાઈ દઈએ ને એટલે મોટી ગાડી લઈ લઈ આપણે આવડે ફરવા થાય બરાબર ને. શીખવા આવ્યા છીએ અત્યારે જોઈ શીખ્યા એમ થઈને આગળ તો દરિયો છે એટલે કઈ પ્રોબ્લેમ નથી અને સેફ જગ્યામાં શીખી છીએ એટલે કઈ ઓલું પ્રોબ્લેમ નથી બરોબર. તો શીખી છીએ ચલો લાલજીભાઈ ચાલુ કરો ગાડી ચાવી હાલો હવે ચાલુ કરી દો ચાવી ફેરવા આમ હજી ફેરવું ફેરવો રેડી. હવે આ બાજુનું છે ને પેલું ક્લચ છે ક્લચ દબી રાખો. હા હવે ગિયરમાં પાડી દો ફર્સ્ટ ગિયર આમ ઉપર જો જેને ડ્રો કરેલું છે ને એ રીતના ક્લચ કરો. આ બાજુનું પહેલી છે ને એ ક્લચ આ બાજુનું છે ને એ દબાવી દો. આ ગિયર પડી ગયો બરાબર. હવે હેન્ડ બ્રેક ઉતારી દેવાની. હવે ધીમે ધીમે ક્લચ મૂકવાનો છે અને લીવર થોડું થોડું દેતું જવાનું છે બરાબર. જો ભાઈ લાલજીભાઈ ગાડી ધીમે ધીમે લાલજીભાઈ ગાડી શીખવા મળ્યા છે. હવે ક્લચ કરીને બીજો ગેર પાડવાનો છે નીચે નીચે આ બાજુ કરીને હજી નથી પડ્યો. કરો ક્લચ કરીને ગેર પાડી દો રેડી હાલો લીવર દો ધીમે ધીમે. તો ભાઈ લાલજીભાઈ થોડુંક દેખાવાનો પ્રોબ્લેમ રહે છે. આવતી વખતે આપણે છે ને ગાદી લેતા આવશે. થોડું ફાવ્યું છે અહીંયા ગ્રાઉન્ડ છે એટલે વાંધો ન આવે. લાલજીભાઈ ગાડી શીખવાડી દઈએ એટલે આપણે લાલજીભાઈ ગાડી લઈને એને યારે ફરવા જવાનું મેળ આવી જાય મફતમાં. હું કેવું લાલજીભાઈ? હા બસ તમારે જેમ ટર્ન મારો એમ મારો. તો લાલજીભાઈ ગાડી વાળી લીધી છે. કેવી મજા આવે લાલજીભાઈ? આમ જો જાતે ઈ તો હેલી લાગે આમ. હા બાઇક જેવું જ હોય પણ આમાં થોડું ક્લચ લીવર ને સ્ટેરિંગ થોડું ગોળ આવે એ જોઈ લેવાનું બરાબર. પહેલી વખત એને ગાડી આપો છું કોઈ દિવસ હાઈકી નથી પણ જોઈ છે સેજ આમ લીવર દઈને તો બહુ હાલવાનું એવું થાય. તો લાલજીભાઈ ગાડી અકારે છે. હવે એક રાઉન્ડ તો મારી લીધો છે. હવે પાછો બીજો રાઉન્ડ આપણે અહીંથી ફરી જવાનું છે. આમ ગોળ મારી દો ફેરવી લ્યો. બીજો રાઉન્ડ મારવા લઈ જાય છે રાહુલ લાલજીભાઈ ને. ઓ ભાઈ સાહેબ આવડી ગયો. હવે ચાલ બોલો દ્વારકા આવું ને. દ્વારકા લઈ જાવ લાલજીભાઈ. દ્વારકા લઈ જાય છે એમને. પછી ગાડી શીખી જાય ને એટલે પેલા મકાન પૂરું થઈ જાય. મકાન પૂરું થાય એવી તરત ગાડી જોડાવાની છે અને પછી અમારે લાડી લઈ આવવાની છે. કેમ લાલજીભાઈ? લાડી ની તો બહુ વાર લાગશે પણ હવે ગાડી આવડી ગઈ છે. હવે આ લોકોને ડ્રાઈવર ની જરૂર હોય ને તો ક્યાં લાલજીભાઈ તો સ્પીડમાં કરે છે. વાંધો નહીં કે ગ્રાઉન્ડ ખાલી છે એટલે વાંધો નથી આવતો. રોડ ઉપર પાછું એક વાર ટીપ મારવી પડશે. તો ગાડી આવે છે મોરો દઈ દેવાનો છે આપણે. વાંધો ન આવે. હાલો ધીમે ધીમે કરવાની છે લાલજીભાઈ ભાઈ. 50-60% તો આવડી ગઈ ગાડી. ફૂલ તૈયારી છે. હવે ટૂંક સમયમાં ગાડી આવડી જાય ને એટલે આપણે ફરવાનો મેળ આવી જાય મફતમાં. રેડી. ધીમે ધીમે ક્લચ આમ છોડવાનો છે. ધીમે ધીમે દેતું જવાનું છે. આવી રીતના બંધ થઈ જાય એટલે પાછી ચાલુ કરી દેવાની. ક્લચ રાખીને ઝટકો મારે એટલે લીવરમાં આપણે કેવું બાઇકમાં આમ કરતા હોય આપણે ધીમે ધીમે લીવર દેતું જવાનું. લીવર ધીમે ધીમે દેવાનું બરાબર. થોડીક ગાડી હાલે ને એટલે બીજા ઘરમાં નાખી દેવાની. નીચે બીજા ઘરમાં પાડી દો તમે. આમ ધીમે સ્ટેરિંગ ફેરવું. ખાસ ધ્યાન રાખવાનું. બ્રેકની જગ્યાએ લીવર નો દબાઈ જાય એ વસ્તુ જોવાની. બાકી બહુ કઈ છે નહીં. બાઇક જેમ જ હોય લીવર અને ક્લચ સ્ટીયરિંગ ફેરવામાં જોતું રહેવાનું બરાબર. થોડીક સ્પીડ વધે એટલે ત્રીજા ઘરમાં નાખી દેવાની. ક્લચ કરીને ત્રીજા ઘરમાં ક્લચ કરવું. ક્લચ કરી રાખો. ક્લચ ત્રીજા ઘરમાં ઉપર પાડવાની છે આપણે. કેમ રેડી. પાછું લીવર આપી દેવાનું. બ્રેક મારી તો કેમ અવાજ આવે? બ્લોક થઈ ગઈ. તો એ ફાઇનલી થઈ જશે આ વ્લોગનો 3રો દિવસ. કારણ કે એને વ્લોગ છે ને આવડા ભેગો છે અને કાંઈ હેરખો ટાઈમ નથી રહેતો. કાંઈક ને કાંઈક એવું કામ આવી જાય ને તો વ્લોગ બનાવવાનો એમને મેળ જ નથી રહેતો. કારણ કે અમુક કામ એ રીતનું હોય ને તો વ્લોગ હું શૂટ ન કરી શકું. એ રીતનું થોડું ઘણું કામ આવી જાય છે ક્યારેક તો વ્લોગ ન બની શકે. તો આ 3રો દિવસ છે ને તો આખા વ્લોગમાં તમે જોયું છે શર્ટ બદલો ટી-શર્ટ બદલો ને એવું તમે કદાચ નોટિસ ન કર્યું ને તો એકવાર રિવર્સ જઈને અંદર નોટિસ લેજો. અને અત્યારે એને હું એડિટિંગ કરતો હતો. 3જા દિવસ પછી એડિટિંગ કરતો. તો અત્યારે એડિટિંગ એન્ડ આપતો ને એવા ખબર પડી કે હજી આનું એને એન્ડિંગ આપવાનું બાકી છે. અને અત્યારે હું પહોંચી ગયો છું અમારા દર્શનભાઈની દુકાને. પણ તું સવારે જોહો કાં તું આ આખો દી? એમાં એમ હતું અમારા મકાને જે કડી આવે છે ને તો એને આજે નવી ગાડી લેવાની હતી.
તો ગયેલો તો શોરૂમે નવી એને ગાડી બે અપાવી દીધી છે અને લઈ લીધી છે. એક 2.5 લાખ વાળી લીધી, એક એક્સ્ટ્રીમ અને એક સ્પ્લેન્ડર લીધી 95,000 વાળી. બે ગાડી લીધી છે અને એનું એડિટિંગ ને એવું બધું ભાઈ મારે કરવું પડ્યું. કરીને પૂછે બધું કાંઈ વાંધો નહીં. અને આજનો વિડીયો હે ને મારે લેવી કઈ મારે લેવી કઈ એક લેવી તો આપણે ચોકલેટ લેવી ચોકલેટ જેલી જેલી ચોકલેટ આયો રામ તરખાવી લાય લાયરું તારું આમ લે 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 કોણ ખવડાવે પૈસે પૈસે માંગે કે તું કોણ પૈસે કોણ ખવડાવે હા કોણ ત્યાં લેતર લઈ આવું ખાવો હે તું લેવા જાવ હો મને ખબર છે લેવા તાર જવાનું નહીં હું નહીં જાઉં તો તારી દુકાન સાફ કરી નાખું એની તો ગાડી લઈને જશો કે હેલી ક્યાં મોવા મવા હું ગયેલો હતો કેમ છું વાત ખબર મવા હું ગયેલો હતો મારી ગાડી લઈને અને અમારું જે મકાન છે ને વચ્ચે એ મકાનમાં મારી ગાડી મૂકીને અને જે અમારી કડિયાની ગાડી હતી ને એને ભેગો જો હવે 3 ગાડી લઈને જાય ને નાથી 2 ગાડી લીધી અને અમે ટોટલ હતા 5 જણા. મને કહે છે ઓલી કઈ ગાડી આવે ગિયર વાળી ને એવી આવે ને એ ટૂંકમાં નહોતી આવડતી. આ એક્ટિવા આવડે, ઓટો આવે નહીં. તો હવે જ્યાં ના તો હવે અમે 5 જણા હતા ને ટૂંકમાં 5 ગાડી થઈ ગઈ. ઓલી 2 ગાડી વેચવાની હતી પણ વેચી નહીં પછી અને લાવવા નથી. તો ઈવડે બધે કીધું કે તને ગાડી આવડે જ ને તો ઓલી હા પાડી દીધી. હું હા ગાડી તો આવડે જ હતી ને. પછી ગાડી લઈને નાલે અમે મહુવાના ટ્રાફિકમાંથી સીધી અહીંયા 25 કિલોમીટર સુધી કોટડા થાય ત્યાંથી અહીંયા સુધી પોગાડી દીધી. પણ કોઈને ખબર ન પડવા દીધી કે મને ગાડી નહીં આવડતી. તમારા ભાઈને ગાડી આવડે છે થોડી આ વિડિયો છે ને ભાઈ એટલે કહે કે આને ગાડી નહોતી આવડતી તો એ અપાઈ ગઈ એટલે પણ તોય એની ગાડીને પછી જરીક ખરોશ ને અને કોઈ ઈ ભાઈ મારે વાહન જ હતા અમારા ધવલભાઈ હતા ને આયરો એ મારી ગાડીને વાહન જ હતા. એને થોડી ખબર છે કે આને થોડીક ફાવે છે પણ કોઈને ખબર ન પડવા દીધી કે મને જરાય ન ફાવે. મેરી કેમ મારવાની સપલા ગઈ ગઈને બ્રેક મારીને ભાઈ એને આપણે વિડીયો કરી નાખીએ અહીંયા એમ લાઈક શેર ઓર સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા હા. અને ફૂલ સપોર્ટ કરતા રહેજો. હા તો મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. તો બબલા ખાવા હોય તો બાય બાય.